अस्सलाम वालेकुम, કેમ છો? મારું નામ અસ્નેન છે અને આપ સગલાનો મારું યુટ્યુબ ચેનલના ઉપર આલાનું સાલન કહું છું. અને આજે મેં આવ્યો છું यहाँ ભુજ અને ત્યાંથી અમે જઈશું માંડવી ઝાયત કરવા માટે. તો આજે પહેલાં આપણે ભુજના અંદર ઝાયત કરીશું, પછી આગળ આપણે બતાવીએ. આ છે यहाँ આગળ આપણું દાઉદી બોરા કબ્રસ્તાન. हाँ, यहाँ આગળ છે આપણી નૂર મસ્જિદ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. यहाँ अंदर एक पहला एक कुबा बना हुआ है. यहाँ આગળ છે વલી શેખ બિન બાવા આદમ જીલ હરામ 28 છે. अस्सलाम वालेकुम. માંડવી જવા માટે અગર તમે આપ ભુજ આવો છો તો ભુજના અંદર સામને એક બીજા બી કુબા બના हुआ છે. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. यहाँ આગળ मुल्ला जाफरजी मुल्ला दोसाजी સાહેબની ઝારત છે. રજબ 1271 4 રજબ 1271. ના બિલકુલ સામને આપનો દાઉદી બોરા મુસાફરખાના છે. આપણે અંદર જઈએ છીએ. હવે અમે ભુજથી નીકળ્યા છે અને માંડવી જઈશું ઇન્શાલ્લાહ. 1 કલાકના અંદર માંડવી પહોંચી જશું. ને અમે આવી ગયા છે ત્યાંથી ભુજથી હમણાં માંડવી 1 કલાકનો સફર કરીને. અમે यहाँ જસ્ટ હમણાં આવ્યા છે તો પહેલાંથી અમને એમ કીધું છે કે પહેલાં નાસ્તો કરી લો પછી ચેકિંગ કરજો તમે. તો પહેલાં જઈ રહ્યા છે ફૈઝના અંદર, ફૈઝલ નૂરના અંદર નાસ્તો કરવા વાસ્તે. नूर रूपाला सोहामना जेवा कमलाना फूल मूकी महल जंगल जैवसा सूता ओढ़ीने धूल अहले नगर धन कोई लेता न मोल कौन खबर ले से तम विना केवा था से रे नूर रूपाला सोहामना.
ઘણું એન્જોયમેન્ટ થઈ રહ્યું છે. यहाँ આગળ સગલા ઘણા મુમિનીન अपना वाला आया છે यहाँ આગળ. કેમલ રાઈડ કરી રહ્યા છે ફેમિલી સાથે. ફર્સ્ટ ટાઈમ કેમલ પર બેઠો છું મેં. જઈ રહ્યા છે બીચથી હવે પાછા આપણા રોઝા તરફ. यहाँ છે સૈયદ ફાઝલા ફાતિમા ભાઈ સાહેબા બિનતે મૌલા અબુ ખાન સાહેબની ઝાર છે. અને यहाँ છે ભાઈ હયાતી ભાઈ સાહેબાની ઝાર છે. ઈસાજી અને મુલ્લા મોહમ્મદ બિન અલીજીની ઝારત છે અંદર. તો આપણે ત્યાં પાછળ ઝારત કરવા જઈએ છીએ અંદર પાછળ. સગલા અહીંયા શહીદોની ઝારત છે સગલી. તો એમનું નામ છે મુલ્લા અમીનજી દુસાજી. એમની ઝારત ત્યાં આગળ આપણે એમને કરીને આવ્યા વहाँ આગળ. તો એમને આ બોર્ડ લગાવેલું છે. આ રહ્યું ઝારતનું અંદરથી નથી બતાવી શકતો વધારે કે અંદર ઘણા મુમિનીન ઝારત કરતા હોય છે ને પ્રાઇવસીનો ખ્યાલ રાખવો પડે છે. તો જેટલું પોસિબલ થયું મારાથી મેં એટલું વિડીયોની અંદર આપને કવર કીધું છે. આ ઉપર અમારો રૂમ છે ને અમારી દીકરી જુમાના ઉપર હમણાં મસ્તીમાં લાગી છે એના ભાઈ સાથે, એના કઝિન બ્રધર સાથે મસ્તીના અંદર લાગી છે. અને જો દેખો ક્યાં બેઠી છે બારીના ઉપર. દરિયાના ગલામાં હાર હવાસી ઝૂમે સોવાર આ દરિયાનો કિનારો છે. ને અહીંયા આગળ આવ્યા છે મેં માંડવીના અંદર મોલાના ઘરે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू.
यहाँ आ रूमना अंदर सैयद नूर मोहम्मद नूरुद्दीन मौला यहाँ सबक पढ़ावता था। અને જે પહેલાં જે મસ્જિદના અંદર જે હમણાં ત્યાં રોઝામાં જે પાઠ પડવો છે એ પહેલાં પાઠ અહીંયા આગળ હતો અને આ રૂમમાં મોલા નમાઝ પઢાવતા હતા અહીંયા આગળ. આ ઘરનું દેખાવડ છે એ 1110ના અંદર ઘર બન્યું છે અને 1110 ઘરનું લખેલું છે 1110 છે ને 1130માં મોલા વફાત થયા છે અને આ લિખાન બુરહાનુદ્દીન મોલાએ લખ્યું છે. સગલું બુરહાનુદ્દીન મોલા નામની આ લખ્યું છે અંદર. ચૌદસો 31ના અંદર આકા મોલા મોહમ્મદ બુરહાનુદ્દીન મોલાની અહીંયા છેલ્લી સફર હતી. તે વખતે यहाँ કૂવાના પાણી પર મોલા શિફા બોલતા હતા એનો આ ફોટો છે. સૈયદ તાર સૈફુદ્દીન મોલા સૈયદ બુરહાનુદ્દીન મોલાનો ફોટો છે આગળ. નો નયા ફોટો લગાવવો છે આગળ. 1441ના અંદર મુફદ્દલ મોલાની સફર થઈ હતી તે વખતે આનું એક્સિડન્ટ થયું છે આગળ. 1435 અંદર સૈયદના અલીકદર મુફદ્દલ મોલા અહીંયા પધાર્યા હતા અને આનો ઇફ્તિતાહ ફરમાવ્યું હતું. તે વખતનું આ છે બનાવવું છે આગળ. આપ અહીંયા જોઈ શકો છો અહીંયા આગળ એક ડ્રોર બનાવવું છે. જેમ પહેલાંના જમાનાના અંદર અગર આપણે કંઈ વસ્તુ મૂકવું હોય આપણી કિંમતી અશિયા તો અહીંયા પૂરું અંદર હોલ બનાવવું છે. અંદર બહારથી તમે બંધ કરી દો પછી અંદર કોઈને ખબર જ ના હોય પણ એના અંદર અહીંયા પૂરું ડ્રોવર છે અંદર બનાવું આપણી કિંમતી અશિયા. એ પહેલાંના જમાનાના અંદર બી આવું હતું સગલું. હમણાં થોડી વાર પહેલાં જે એક ફોટો આપણે બતાવ્યો તાર સૈફુદ્દીન મોલા બુરહાનુદ્દીન મોલાનો જે દાદર ઉતરતા તે આ દાદર છે. અહીંયાથી બુરહાનુદ્દીન મોલા તાર સૈફુદ્દીન મોલાનો ઉતરતા हुआ જે ફોટો જે આપણે બતાવ્યો. અને હમણાં મેં આપણે જે બતાવ્યું અંદર એક ફોટો બતાવ્યો જેમાં બુરહાનુદ્દીન મોલા શિફા બોલી રહ્યા છે પાણીની અંદર કૂવાનું. એ કૂવાનું પાણી આગળ છે. નીચે આ જે કૂવો છે પૂરો મોલાના ઘરનો મેઇન દરવાજો છે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો હજી બી મોલાના ખત મુબારક लिखा हुआ છે. हेलो હમણાં અમારો નાસ્તો થઈ ગયો છે. ઝારત થઈ ગઈ છે અને તકરીબન બપોરે જમણ બાદ લંચ પછી 12:30 1 વાગ્યાના આસપાસ અમે ત્યાંથી નીકળીશું. ત્યાંથી જઈશું અમે મુન્દ્રા ઝારત કરીને વहाँથી અમે અંજાર જઈશું. અંજારથી ઝારત કરી વहाँથી ગાંધીધામ અને ગાંધીધામથી પછી અમારી ટ્રેન છે ડાયરેક્ટ અમદાવાદની. ઇન્શાઅલ્લાહ રાત સુધીના અંદર અમે અમદાવાદ પહોંચી જઈશું. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. मोला नूर मोहम्मद नूरुद्दीन मोला આપના દર પર અમને વાપસ જલ્દી બોલાવજો મોલા. જલ્દ સે જલ્દ પાછા આપના દર પર ઝારત કરવા આવીએ. સગલા મુમિનીન તરફથી આપને ઝારત કરી છે મોલા. સગલાની દુઆ કબૂલ કરજો. ખાસ કરીને પાકિસ્તાનના બિલાદના મુમિનીન જે લોકો નથી આવી શકતા એ સગલાના હકમાં દુઆ કરું છું મોલા. એ લોકોને સગલાની વિઝાનો ઉમર સહેલ થાય મોલા. સગલાનો ઉમર સહેલ કરજો મોલા. સગલાની ઉમ્મીદ પૂરી કરજો. આખીરમાં દુઆ છે મારા અલી કદર મુફદ્દલ મોલાની ઉમર શરીફની તાર છે કે મેં દરાજ કરજો. આમી છે 1 વાગ્યાના 10 મિનિટ અને અમે આખરી ઝારત કરી લીધી છે બધાની ઝારત અને હવે અમે જઈ રહ્યા છીએ મુન્દ્રા. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. बिस्मिल्लाहि समील अलीम मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम. આપણે મુન્દ્રામાં કચ્છના બિલાદમાં આ જગા છે. એ જગાનું નામ છે રાની આઈ સાહેબા અને આપના શોહર મુલા બુડાભાઈ મુલા મૂસાજી यहाँ दफन છે.
रानी आई साहेबा कोण છે કે આપ સૈયદના ઇસ્માઇલ બદુદ્દીન આકા અસાની 38માં દાઈના દીકરી છે જે સાહેબ જામનગરમાં મદફૂન છે. રાની આઈ સાહેબા યહાં શું કામ છે, શું ચીજની મન્નત લેવામાં આવે છે અને શા વાસ્તે ઝાયરીન યહાં ખાસ આવે છે, એ 3 ચીજના ઉપર મેં તમને જિકર કરું છું. રાની આઈ સાહેબાનું જે તારીખી જિકર છે એ એમ છે કે આપને આપની હયાતમાં 21 ફર્ઝન થયા છે. 21 ફર્ઝન હી હેડ ઇન લાઈફ. આપને 21 ફર્ઝન થયા, એમાં એ મોજિઝો શું છે કે આપનું એક ફર્ઝન જનાય કે બીજો ગુજરી જાય, બીજા જનાય ત્રીજા, એ મિસલથી કરતાં કરતાં 21 ને 21 ફર્ઝન આપને વફાત થઈ ગયા. હવે 21 ફર્ઝન સગલા થઈને વફાત થયા તે વખત 22મા ફર્ઝનથી આપ હામેલા થયા. 21 તો સગલા થતા ગયા, વફાત થઈ ગયા. હવે 22મા ફર્ઝનથી મા સાહેબા હામેલા થાય છે તે વખત ડૉક્ટર આપને એમ કહે છે કે તમે મચ્છી તનાઉલ કરો, ફિશ જમો, ફિશ. હવે ડૉક્ટરે એમ કીધું, ઓ જમાનમાં હકીમ, આજના જમાનમાં ડૉક્ટર, તો જ્યારે ડૉક્ટરે કીધું કે તમે મચ્છી તનાઉલ કરો, તો આપના શોહર જે આપણા બાજુમાં દફન છે, મદફૂન છે, એ તપાસ કીધી. આસપાસના બિલાદમાં ગયા, ઘણી તપાસ કીધી કે મચ્છી મળે, કેમ કે મા સાહેબાને જમાડવું છે. આ ચીજ બૈરાઓ વાસ્તે આમ સુને છે તો શોખ થાય છે કે શું કામ મચ્છીનું કીધું. હામેલા બૈરોને તો આમ મચ્છી ક્યારેક ડૉક્ટર કહેતો નહીં, ગરમ હોય, મગર હિકમતના સબબથી હિકમત છે, આપણે ના જાણીશ. તો મા સાહેબાને જ્યારે 22મા ફર્ઝનથી હામેલાના વખતમાં ડૉક્ટરે મચ્છીનું કીધું તો આપને મચ્છી ના મળી. આપની તબિયત ઘણી નાસાસ થઈ અને પછી આપ વફાત થયા. તો આજે આપ કબરમાં, મુંદ્રા, મઝારમાં દફન છે તો 22મા ફર્ઝન સાથે દફન છે કે આ હામેલાની શાકિલતમાં આજે આપને દફન કરવામાં આવ્યા છે. આજે આ મઝારમાં મદફૂન છે તો હામેલાની શાકિલતમાં જ આપને 22મા ફર્ઝન જનાયા નહીં, મગર આ વફાત થઈ ગયા. મા સાહેબા જ્યારે વફાત થયા તે પેશતર આપને પાસે લોગો આવતા હતા. આજે આપણે હઝરત આલિયામાં બાબા સાહેબના બુ સાહેબા અને આપણા સાથે સાથે એ છે ને, એ મિસલથી લોગો જમાનમાં બી આપના પાસે આવતા, તો આપના કોલ લોગોએ સુના હતા. મા સાહેબા જ્યારે બી દુઆ કરે તો એમ કે, ખાસ એમ કે ખુદા તાલાએ મને 21 ફર્ઝન આપા છે, મગર મારા કોઈ ફર્ઝન હયાત નથી. મગર જે સાહેબ, જે શખ્સ, જે મર્દ, બહેન, બચ્ચા, ફર્ઝંદો અકીદાથી મારા દર પર આવીને માંગશે તો એને ફર્ઝનની દौलत ખુદા દરથી જરૂર નસીબ કરશે. આપના કોલ જે લોકોએ સુના હતા એમાંથી એક ભાઈ આમ જિકર આવે, ઘણા અરસા દરાજથી એના પાસે ફર્ઝન નહોતા. वो વખતમાં વાડી બી એવી નહોતી. હમણાં બાબા સાહેબની દુઆથી આજે આ મરકઝ એટલું આબાદ છે. તો મા સાહેબાના દરબારમાં આવ્યા અને એમ દુઆ કીધી કે જો રાની આઈ સાહેબા, ખુદા તાલા આપના તુફેલમાં, આપના વસીલાથી ફક્ત એક ફર્ઝનની દौलत મને બક્ષી દે આપના દરથી, તો મેં મુમિનીનને આપની સલાવાત મચ્છી અને રોટી પર પડાવીશ. પાછળ જઈએ થોડું સુખ, તો મા સાહેબાને મચ્છી મળતી નથી. મેં જિકર કીધી કે ડૉક્ટર કહે છે મગર મચ્છી મળતી નથી, વફાત થઈ જાય છે. મગર આ ભાઈ શું મન્નત માની જાય છે કે જો મને ફર્ઝન આપના દરથી થઈ જાય તો મેં મુમિનીને મચ્છી અને રોટી પર સલાવાત પડાવીશ. તો જે વખત આ ભાઈએ આ મિસલથી કીધું અને આ મિસલથી મન્નત માની, તો ખુદા તાલાએ ભાઈની ઝોલીના મા સાહેબાના વસીલાથી તરત અગલા સાલ ભરી દીધી. આ દરથી એને ફર્ઝન થયા. હતા કે એમ જિકર આવે કે એને ફર્ઝન ઘણા અરસાથી નહીં, મગર આ જગામાં માંગવું તો એને થયા, ફર્ઝનની દौलत મળી. પછી એ મુમિનીનને મચ્છી અને રોટી પર સલાવાત પડાવી. 250 વર્ષ કરતા ફોકા મઝારને થયા. આપના બાવા અજદાદ આવતા હતા, માંગતા હતા, મિલતું હતું. આજે अपन આવીને માંગીએ છીએ ને મિલે છે, હક્કા મિલે છે. આપ યહાં શું કામ છે, કેમ કે સૈયદના ઇસ્માઇલ બદુદ્દીન આકા અસાની 38માં દાય જામનગરથી થોડાક ટાઈમ વાસ્તે यहाँ તશરીફ લાયા. આ જગાને આપી દારૂ સુરૂર કાયમ કીધી, જે મસલા મુંબઈ છે ને, આજે મિસલથી આજે આવો ટાઈમમાં આ જગા હતી. રાની આઈ સાહેબાને આપ સાથે લઈને આવ્યા હતા. આપ હાલાત ઠીક થવાના સબબ પાછા જામનગર તશરીફ લઈ ગયા, મગર રાની આઈ સાહેબાની શાન આપને ખબર હતી કે મુમિનીન આવશે, માંગશે અને મારા ફર્ઝનની શાન ઘણી અઝીમ છે, તે વાસ્તે રાની આઈ સાહેબાને આ મોજૂદ મૂકી રહ્યા. હમણાં થયો તો ટાઈમ 4 વાગ્યા છે અને અમે અંજારના અંદર દાઉદી વોરા કબ્રસ્તાનના અંદર આપણે આવી ગયા છીએ. અસ્સલામ વાલેકુમ. આખી પૂરી આપણું કબ્રસ્તાન છે यहाँ પાછળ સુધી, ત્યાંથી લગાવીને પૂરું यहाँ પાછળ વहाँથી વहाँ સુધી, અને ત્યાંથી પૂરું આપણું આ પૂરું કબ્રસ્તાન છે. यहाँ આપણે અંદર આવીએ છીએ તો यहाँ ખુદાના વલી
વલી શેખ ઇસ્માઇલ બદરુદ્દીન સાહેબની ઝારત છે અહીં આગળ. અસ્સલામ વાલેકુમ. સાથે અહીંયા એક છોટી सी खबर भी है. टाइम थो 6:20 अमे गांधीधाम थी निकली गया है और तकरीबन 11:30 वाग्या सुधी आसपास અમે અમદાવાદ પહોંચી જઈશું અને હવે અમે અમારો બ્લોગ यहाँ પૂરો કરીએ છીએ. વિડીયોના અંદર કંઈ જ ગલત બોલાઈ ગયું હોય તો એના માટે માફી માગું છું અને આપ લોકોને વિડીયો અગર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને બીજા મમ્મીની સાથે શેર જરૂર કરજો. જે લોકો માંડવી હજી સુધી નથી આવ્યા એ લોકોને ઝારત જરૂર કરાવજો. ઇન્શાઅલ્લાહ નવા બ્લોગના સાથે જલ્દી આવીશું. ખુદા હાફિઝ. હોવામાં